નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દ્વિતીય સામયિક અને બોર્ડની પરીક્ષા નજીક આવે છે ત્યારે ખાસ કરીને વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 જે એસિડ, બેઝ અને ક્ષાર છે, બરાબર, આમાંથી દ્વિતીય અને બોર્ડમાં બંનેમાં 2 સવાલ પૂછે છે 4 માર્ક્સના. હવે એમાં જનરલી ઘણીવાર તમે જોયું હશે તો એમાં પ્રયોગ છે તે હોય છે, બરાબર. આ ચેપ્ટરમાંથી એક પ્રયોગ હોય અને એક પાછળના જે 4 કે 5 જે પેલી બનાવટ આપી છે, બેકિંગ સોડા, વોશિંગ સોડા, વિરંજન પાવડર, પીઓપી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમાંથી જનરલી કોઈ એક બનાવટ હોય. તો બનાવટમાં તો ઓકે, તમને કોઈ વાંધો નથી આવતો, પણ જ્યારે પ્રયોગ આવે છે ત્યારે પ્રયોગમાં કેટલું લખવું અને કેવી રીતે લખવું એ જનરલી વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી. તો આજના આપણા લેક્ચરમાં હું તમને પ્રયોગ વિશે જણાવવાનો છું, બરાબર. ચેપ્ટર 2 ના એ પ્રયોગો. ચલો તો શરૂઆત કરીએ. પ્રયોગ નંબર 1, સંપૂર્ણ પ્રયોગ કઈ રીતે લખવાનો, બરાબર. તો જે નાના ધોરણમાં આપણે લખતા એ જ પ્રમાણે હેતુ, સાધન, પદાર્થ, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. ચલો, પહેલો છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝિંક સાથેની પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો. અથવા તો એસિડનું નામ ના આપ્યું હોય અને એસિડ કીધું હોય, એસિડની ઝિંક સાથેની પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો, તો એસિડ H2SO4 લેવાનું છે આપણે અહીંયા. તો હેતુ થઈ ગયો, જે સવાલ કીધો એ કે ભાઈ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝિંક ધાતુ સાથેનો પ્રક્રિયાનો અભ્યાસ કરવો. પછી સાધનો, તો કે આકૃતિમાં જે દોર્યું હોય એ સાધનો, તો કે સ્ટેન્ડ છે, કસનળી છે, કાચનું પાત્ર, આ વળેલી નળી એટલે વિમોચન નળી, એક છિદ્ર વાળો રબરનો બુચ, આટલા સાધનો છે. અને મીણબત્તી. પદાર્થોમાં તો કે અહીંયા લીધું છે સાબુનું દ્રાવણ, બરાબર, દાણાદાર ઝિંક ધાતુ, મંદ સલ્ફ્યુરિક એસિડ, બરાબર. આ થઈ ગયા તમારા પદાર્થો. પછી આકૃતિ દોરવાની, આ આકૃતિની જગ્યા રાખવાની. ચલો, હવે પદ્ધતિ શું કહે છે, તો કે પદ્ધતિ છે કે ભાઈ સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. પદ્ધતિમાં થોડુંક લખાણ આમ તેમ હોય તો ચાલી જાય. ત્યારબાદ એક કસણીમાં આશરે 5 ml સલ્ફ્યુરિક એસિડ લો. ચલો, કસણીમાં સલ્ફ્યુરિક એસિડ લીધો અને એમાં દાણાદાર ઝિંકના થોડાક ટુકડા ઉમેરો અને ઝિંકની સપાટીનું અવલોકન કરો. પહેલું, લગભગ બધા પ્રયોગમાં 2 અવલોકન છે, તો પહેલું ઝિંકની સપાટીનું અવલોકન કરો. પછી તો કે ઉત્પન્ન થયેલા વાયુને વિમોચન નળીમાંથી પસાર કરો અને જ્યાં વાયુના પરપોટા નીકળે છે ત્યાં સળગતી મીણબત્તી લઈ જાઓ અને શું થાય એનું અવલોકન કરો. આટલી તમારી પદ્ધતિ થશે. ચલો, અવલોકન, તો કે પેલું અહીંયા જે અવલોકન કીધું એનો જવાબ કે અવલોકન કરતા જણાય છે કે ઝિંક ધાતુ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે એટલે ઝિંકની સપાટી પર વાયુના પરપોટા દેખાય. આ પહેલું અવલોકન. અને આ પરપોટાની નજીક જ્યારે તમે સળગતી મીણબત્તી લઈ જાઓ છો ત્યારે તે પોપિંગના સાઉન્ડ સાથે કે ધડાકા સાથે એ સળગે છે, બરાબર. તો નિર્ણય, આ પ્રયોગ પરથી કહી શકાય કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. અને અહીંયા જે પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયાનું સમીકરણ કે ભાઈ ZnH2SO4 + Zn, તો ZnSO4 + H2, બરાબર. પહેલો પ્રયોગ IMP છે, બરાબર, ઘણીવાર બોર્ડમાં પણ પૂછાયેલો છે. ચલો, બીજો છે કે ભાઈ એસિડ અને બેઝનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરીને સમજાવો. તો આ પ્રયોગ, આવા જ સેમ 2 પ્રયોગ છે એટલે બેયમાં ભૂલાય નહીં. પહેલું, એસિડ અને બેઝનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે એ દર્શાવવાનું. સાધનોમાં તો કે બીકર છે, રબરનો બુચ, 2 ખીલ્લીઓ, બેટરી, 6 વોલ્ટની બલ્બ, કળ અને જોડવા માટેનો તાર, આટલી વસ્તુ સાધનોમાં. પદાર્થોમાં તો કે એસિડ, બેઝ તો લેવાના, તો હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેઝ, પણ એની સિવાય બીજામાંથી વહન નથી થતું એટલે ગ્લુકોઝ, આલ્કોહોલ અને નિસ્યંદિત પાણી, આ તમારા સાધનો થશે, પદાર્થો. સોરી, આકૃતિ આવડી આ દોરવાની. હવે પદ્ધતિ, તો કે સૌ પ્રથમ અલગ અલગ બીકરમાં ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના નિસ્યંદિત પાણીમાં દ્રાવણ બનાવવાના. દ્રાવણ બનાવવા શેમાં બનાવવાના? નિસ્યંદિત પાણીમાં. હવે આકૃતિમાં સાધનો ગોઠવા એ પ્રમાણે કે સૌ પ્રથમ બુચ લ્યો, એના ઉપર 2 ખીલ્લી લગાવો અને બુચને બીકરમાં મૂકો. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખીલ્લીને બલ્બ સ્વિચ મારફતે 6 વોલ્ટની બેટરી સાથે જોડો.
હવે બીકરમાં થોડોક મંદ HCl ઉમેરી અને પ્રવાહ પસાર કરો અને શું થાય છે એનું અવલોકન કરો. તેવી જ રીતે બીકરમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ગ્લુકોઝ અને આલ્કોહોલ વારાફરતી ઉમેરી ફરી પ્રવાહ પસાર કરો અને દરેક વખતે શું થાય છે તેનું અવલોકન કરો. તો અવલોકન કરતા જણાય છે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય, જ્યારે ગ્લુકોઝ આલ્કોહોલના કિસ્સામાં બલ્બ શરૂ થશે નહીં. બસ તો થઈ ગયું કે બલ્બનું પ્રકાશિત થવું એ દર્શાવે છે દ્રાવણમાંથી પ્રવાહ પસાર થાય છે અને દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય, માટે કહી શકાય કે એસિડ અને બેઝનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. ચાલો, એ એટલો બધો કામનો નથી, પણ આ તો છે એટલે સાથે સાથે તમને કહી દીધો. આ કામનો છે આઈએમપી કે ભાઈ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજન હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ એસિડની માફક વર્ગીકૃત કરી શકાતા નથી. બરાબર, લખાણ સેમ એના જેવું. હેતુ અને નિર્ણય બે જ વસ્તુ ફરશે, એની જ આકૃતિ જોઈ લો. હેતુ તો કે તમને જે પૂછ્યો છે તે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજન હાઇડ્રોજન ધરાવે છે, છતાં એસિડિક ગુણ ધરાવતા નથી અથવા એસિડની માફક વર્ગીકૃત થતા નથી. ઇનાઈ સાધનો: બીકર, રબરનો બુચ, બેટરી, કળ, બલ્બ. પદાર્થો: ઇનાઈ, ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, નિસ્યંદિત પાણી. એ જ પદ્ધતિ, એ જ આકૃતિ. અલગ અલગ બીકરમાં ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ બનાવો. ત્યારબાદ રબરનો બુચ લઈ તેમાં 2 ખીલ્લી લગાવો અને એને બીકરમાં મૂકો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને ખીલ્લીને તારની મદદથી બેટરી, કળ અને બલ્બ સાથે જોડો. હવે બીકરમાં ગ્લુકોઝનું દ્રાવણ ભરી પ્રવાહ પસાર કરો. શું થાય છે એનું અવલોકન કરો. એવી જ રીતના આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભર્યા બાદ પ્રવાહ પસાર કરો અને શું થાય એનું અવલોકન કરો. સેમ અવલોકન દેખાશે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના કિસ્સામાં બલ્બ શરૂ થાય છે, જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલના કિસ્સામાં બલ્બ શરૂ થતો નથી. પણ નિર્ણય અલગ. નિર્ણય તો કે આ પરથી કહી શકાય કે આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણમાં તેનું આયનીકરણ થતું નથી. સૂત્રમાં હાઇડ્રોજન છે, ગ્લુકોઝનું સૂત્ર તમને ખબર છે, C6H12O6. બરાબર, આલ્કોહોલના સૂત્રમાં હાઇડ્રોજન છે. આલ્કોહોલ તરીકે ઇથેનોલ લઈએ તો CH3 બરાબર CH2 અને OH, તો એમાં પણ આલ્કોહોલ છે, હાઇડ્રોજન છે, પણ તેમાંથી હાઇડ્રોજન આયન એટલે H+ આયન મુક્ત થતા નથી અને જેનામાં મુક્ત થાય એને જ એસિડ કહેવાય. એટલે આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવે છે, છતાં એસિડ કહેવાય નહીં. બરાબર, ચાલો, આ પ્રયોગ પણ બોર્ડમાં પૂછાઈ ગયો છે. એસિડની ધાતુ કાર્બોનેટ કે ધાતુ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા, અથવા કાર્બોનેટ અને એસિડના નામ આપી દીધા હોય કે હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ કાર્બોનેટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. તો હેતુ થઈ ગયો મંદ હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનો તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 કસનળીઓ, સ્ટેન્ડ, 2 છિદ્રવાળો બુચ, વિમોચન નળી અને થીસલ ગણ. પદાર્થો તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર, સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, બેમાંથી એક લેવાનું, અને ચૂનાનું નીતર્યું પાણી. આ પ્રમાણે આકૃતિ. ચાલો, પદ્ધતિ: સૌપ્રથમ એક કસનળી લઈ તેમાં થોડું સોડિયમ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટનું દ્રાવણ ભરી દો આની અંદર. ત્યારબાદ એનું મોં રબરના બુચથી બંધ કરો. તેમાંથી એક છિદ્રમાંથી થીસલ ગરણી અને બીજામાંથી વિમોચન નળી પસાર કરો. આ થીસલ ગરણી. ચલો, આ નળીનો એટલે કે વિમોચન નળીનો બીજો છેડો ચૂનાના નીતર્યા પાણીમાં ભરેલી કસનળીમાં ડૂબેલો રહે એમ રાખવાનો. થીસલ ગરણી મારફતે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હવે એમાં ઉમેરો અને શું થાય એનું અવલોકન કરો. જેવો એસિડ એમાં પડશે એટલે ઉભરા આવશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્પન્ન થતા CO2 વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરો અને શું થાય છે એનું અવલોકન કરો. તો બે જગ્યાના અવલોકન. પહેલું, હાઇડ્રોક્લોરિક એસિડને સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં ઉમેરતા તરત જ ઉભરા સાથે CO2 વાયુ ઉત્પન્ન થાય અને આ વાયુ ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરતા પાણી દુધિયા રંગનું બને. નિર્ણય સાહેબ આ પરથી કહી શકાય કે એસિડની સોડિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી ક્ષાર, પાણી અને CO2 બને. જે પ્રક્રિયાથી એનું સમીકરણ આવું છે, તમે લીધું તો HCl, સોડિયમ કાર્બોનેટ જો લ્યો તો અહીંયાથી Na, અહીંયાથી Cl એટલે NaCl બને, પાણી છૂટું પડે અને CO2.
અને બાયકાર્બોનેટ લ્યો તો HCl પ્લસ NaHCO3 NaCl H2O અને CO2 છૂટો પડે. બરાબર. અને મિત્રો લાસ્ટ પ્રયોગ છે. આ પ્રયોગ બોર્ડમાં એક પણ વખત પૂછાણા નથી. બરાબર. 2 પ્રયોગ 5 માંથી 2 નથી પૂછાણા. એક પ્રયોગ નંબર જે મેં તમને 2 કીધો તે, બરાબર, એસિડ અને બેઝ વિદ્યુતનું વહન કરે તે, અને એક આ 5મો. પણ મિત્રો આ વખતની એક્ઝામ માટે આ 5મો પ્રયોગ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. બરાબર. કારણ કે ઓલા 2 પ્રયોગો તો 2 વાર લગભગ પૂછાઈ ગયા છે. 3 પ્રયોગો. ચાલો, શુષ્ક HCl એસિડિક નથી, પરંતુ એનું જલીય દ્રાવણ એસિડ તરીકે વર્તે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો હેતુ થઈ ગયો, શુષ્ક HCl એસિડિક નથી, પરંતુ તેનું જલીય દ્રાવણ એસિડ તરીકે વર્તે છે તે દર્શાવવાનું છે. સાધનોમાં તો કે એક જ કસનળી, ડ્રોપર, એક છિદ્રવાળો રબરનો બુચ, વિમોચન નળી. પદાર્થોમાં પૂરું લિટમસ પત્ર, પાણી, સોડિયમ ક્લોરાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. આકૃતિ દોરવાની, 2 કસનળી પણ છે, એક જ આકૃતિ 2 વાર છે. સૌ પ્રથમ એક કસનળી, શુષ્ક કસનળીમાં થોડોક સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું લ્યો. એમાં સાધનોની ગોઠવણી કરો, એટલે કે ડ્રોપરની મદદથી એમાં સાધનો ગોઠવી અને ત્યાર પછી ડ્રોપરની મદદથી સલ્ફ્યુરિક એસિડ ઉમેરો અને શું થાય એનું અવલોકન કરો. ઉત્પન્ન થયેલા વાયુને વિમોચન નળીમાંથી જ્યારે બહાર આવે ત્યારે ક્રમશઃ પહેલા સૂકું અને પછી ભીનું ભૂરું લિટમસ પત્ર એની નજીક લઈ જાઓ અને શું થાય છે એનું અવલોકન કરો. પહેલા ભીનું અને પછી સૂકું લિટમસ પત્ર વારાફરતી અડાડો. પહેલા સૂકું પછી ભીનું. તો અવલોકન કે સોડિયમ ક્લોરાઇડમાં જ્યારે સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે HCl વાયુ ઉત્પન્ન થાય. તો વાયુને હાઇડ્રોક્લોરિક એસિડ ન કહેવાય, એનું નામ હાઇડ્રોજન ક્લોરાઇડ. અને તેની નજીક જ્યારે તમે શુષ્ક લિટમસ પત્ર લઈ જાઓ છો તો કોઈ અસર થતી નથી, પણ જ્યારે ભીનું ભૂરું લિટમસ પત્ર લઈ જાઓ તો તરત લાલ થયું. સાહેબ, તો આ પરથી કહી શકાય કે શુષ્ક HCl એસિડિક નથી, પણ જ્યારે એનું દ્રાવણ બનાવો, કારણ કે ભીનું એટલે પાણીના સંપર્કમાં આવ્યું એટલે એમાંથી H+ છૂટો પડે, પછી એસિડ તરીકે વર્તે, એટલે ભૂરું લિટમસ પત્ર લાલ બનાવે. બરાબર. તો આ 5 પ્રયોગો છે ચેપ્ટર 2ના. આવતા વિડીયો માટે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.